નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ રિયલ ડિબેટ પર તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ સાથે વાર્તાલાપ માટે. દોસ્તો, પહેલી આપણે હકારાત્મક શરૂઆત કરીએ. માનનીય પ્રધાનમંત્રીજીએ ટ્રમ્પ સામે બરાબરની વાત ભીડી છે એવું કહેતા એમણે એવું કહ્યું કે અમેરિકાનું જે ટેરિફ ટેરરિઝમ છે એની સાથે ભારત કોઈ બાંધછોડ નહીં કરે. ખૂબ સારી વાત છે, આવકારવાલાયક વાત છે. આપણે ઈચ્છીએ કે આ સાચી પડે. ત્યાર પછી એમણે કહ્યું કે ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે. દેર સે આયે દુરસ્ત આયે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એ માટે પ્રધાનમંત્રીશ્રીને આપણે બિરદાવીએ. આશા રાખીએ કે હવે એમની સરકાર આ દિશામાં પણ કંઈક નક્કર પગલાં લેશે. કારણ કે ટ્રમ્પ તો જ્યારે આપણને નડશે ત્યારે નડશે અને એને નહીં જ નડવા દેવો જોઈએ. આપણે અમેરિકામાંથી દૂધ કે દૂધના ઉત્પાદનો અથવા તો ખેત ઉત્પાદનો કે એ નહીં આયાત કરવા દેવા જોઈએ, એટલે નહીં જ કરવા દેવા જોઈએ. એ જ રીતે લઘુ ઉદ્યોગો જે અહીંયા માલ સામાન બનાવે છે એને પણ નહીં આયાત કરવા દેવો જોઈએ. શેના માટે આપણે બેવડા ધોરણ રાખીએ છીએ? જે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, આજનું નિર્માણ, આજનું રિલાયન્સ, 3,38,000 રૂપિયામાં શરૂ થયેલી કંપની એ આજે રિલાયન્સ બની છે. અદાણી એક જમાનામાં કહેવાય છે કે એમના એક મિત્ર ડોક્ટર માદેવિયાના સ્કૂટરની પાછળ બેસી અને સરકારી ઓફિસોમાં, ખાસ કરીને ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશનમાં એમને જતા જોવા મળતા હતા. આજે દુનિયાના ધડાઢ્યોમાં એક છે. નિરમા સાવ નાની શરૂઆત, કરશનભાઈ જાતે સાયકલ લઈને નીકળે, બહેનોને કપડાં સાફ કરી બતાવે અને વિદેશની કંપનીઓ સામે, બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ટક્કર લઈને એમણે સર્ફ અને ડેટને માત કર્યો અને નિરમા, દૂધ સી સફેદી નિરમા સે આયે, ઘરે ઘરે જાણીતું નામ થયું. એક નાનકડું સોડા ફાઉન્ટેન, વાડીલાલ સોડા ફાઉન્ટેન, એના રામચંદ્ર ગાંધી, આઈસ્ક્રીમ એ શિયાળામાં ખાવાથી શરદી નથી થતી, આઈસ્ક્રીમ ઇઝ ફૂડ. આ આખો જો કન્સેપ્ટ કોઈએ વેચ્યો હોય આપણને, અને આપણને આઈસ્ક્રીમ 12 મહિના ખાતા કર્યા હોય, આઈસ્ક્રીમના વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનો આપ્યા હોય, તો એની શરૂઆત કરનાર વ્યક્તિ વાડીલાલ આઈસ્ક્રીમ. કેમ બોલાય? એ જ રીતે 1 લાખથી ઓછી મૂડીમાં 2 મિત્રો, ઇન્દ્રવદન મોદી અને રમણલાલ પટેલે કેડિલાની શરૂઆત કરી. એ જ રીતે એક મહા ઝંઝાવાતી ઇનિંગ્સ રમ્યા ઉત્તમભાઈ મહેતા. મુંબઈ હતા એ જમાનામાં, આઝાદી પહેલાના જમાનામાં એ મલ્ટીનેશનલ કંપનીમાં, બહુરાષ્ટ્રીય કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. એ છોડી અને દવાઓ બનાવવાનું શરૂ કર્યું અને ત્યારથી નુકસાન જ કરતા ગયા. મુંબઈથી છોડીને અમદાવાદ આવ્યા, ત્યાં નુકસાન કર્યું, તો અહીંથી ઉચાળા ભરીને એમના વતન ગયા. એ હદ સુધીની પરિસ્થિતિ આવી કે એમની પાસે એક જ જોડ કપડાં, તો વરસાદ હોય ને કપડાં ભીંગાયા હોય તો પોતાના માલ વેચવા માટે મેડિકલ રેપ તરીકે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે દવાઓના પ્રતિનિધિ તરીકે એ બજારમાં ન જઈ શકે. જાતે જ ઉત્પાદક, જાતે જ એના મેડિકલ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ. આવી એમણે જેને કહેવાય કે જુઝારુ ટક્કર પરિસ્થિતિને ને તકદીરને, ઉત્તમભાઈએ ખાસી 46-48 થી શરૂ કરીને 78 સુધીના 30 વર્ષ, 3 દાયકા આપી. બોનમેરો થયો, ડ્રગ એડિક્ટ થઈ ગયા, કશાને ગણકાર્યા વગર ઉત્તમભાઈ આગળ વધતા ગયા. ને એક દિવસ એમાંથી ટોરેન્ટનો ઉદય થયો. સાયકિયાટ્રિક ડ્રગ્સની શ્રેણી આવી બજારમાં અને ટોરેન્ટ ઉપડી નીકળ્યું. પછી તો ટોરેન્ટ પાવરમાં ગયું, ટોરેન્ટ પાવર ટ્રાન્સમિશનમાં ગયું. આજે ટોરેન્ટ શેમાં નથી ને શેમાં છે એ ખબર નથી પડતી. એ ટોરેન્ટની શરૂઆત પણ સાવ માઇક્રો એકમ તરીકે થયેલી. મૂવ, દુખાવા સામે ઘસવાનો મલમ, સાવ માઇક્રો એકમ તરીકે શરૂઆત થઈ. આ બધા એકમો હતા તો આજના મોટા જંગી વિશાળકાય એકમો આવ્યા. હવે જો એ જ માઇક્રો એટલે નાના એકમો જે એક યુનિટ દીઠ વધારેમાં વધારે રોજગારી આપે છે,
જે ઓછા પાવરથી ઓછા પાણીથી ઓછું પોલ્યુશન કરે તે શરૂ કરી શકાય છે, એને આપણે મારી નાખીશું તો મોટા એકમોને શું, એકલા મોટા એકમોથી તો આપણું કઈ જયવારો થવાનો નથી. બેકારી આપણી આજે મોટામાં મોટી સમસ્યા છે. એ જ સમસ્યા સંપત્તિના કેન્દ્રીકરણની છે. ગણ્યા ગાંઠ્યા 10% લોકોના હાથમાં આજે આ દેશની 80% કરતા વધારે સંપત્તિ છે. 80% વધારે આવક પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. જે પૈસાદાર હતા એ વધુ ને વધુ પૈસાદાર થયા છે. 2000ની સાલ પહેલા 1 જ અબજપતિ ભારતમાં હતા, આજે તો આખી લંગાર લાગે તેમ છે. તો એ જ ખ્યાલ આપણે આપણા નાના અને અતિ સૂક્ષ્મ એકમોનો રાખવો જોઈતો હતો, જે આપણે રાખ્યો નથી. એના પરિણામે મોટા એકમો થાય, ગંજાવર એકમો થાય. પણ 1 કરોડ રૂપિયાના રોકાણ દીઠ તમે જો કાઢવા જાઓ આંકડો, તો મોટા મોટા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં 5 કરોડના રોકાણ દીઠ એક માણસને રોજગારી આપે તેટલો આંકડો આવે. જ્યારે એક નાનું એકમ 1 લાખ રૂપિયાના એકમ રોકાણ દીઠ 10 માણસોને રોજગારી આપે. કયું વધારે સારું મને કહો ને? અને આ નાના એકમો આજે દેશનું 35% ઔદ્યોગિક ઉત્પાદન તો આજે કરે છે, પહેલા 40% કરતા વધારે કરતા. દેશની જે નિકાસ થાય છે, સીધી ને આડકતરી નિકાસ, એ બંને ભેગી કરો તો લગભગ 50% માલ લઘુ ઉદ્યોગો બનાવે છે એન્સિલરી એકમો તરીકે. તો એ ગુણવત્તા એક્સપોર્ટ બજારમાં જાળવી શકે છે, ઘર આંગણે જાળવી શકે છે. એને મારી રાખવાનો શું જ છે? આજે તમે મોટી મોટી જીઆઈડીસીની ઔદ્યોગિક વસાહતો વાપીથી શરૂ કરો અને વટવા, ઓઢવ, નરોડા, તો મોટા ભાગના લઘુ અને નાના એકમો કાં તો મૃતપ્રાય છે, કાં તો મરી ગયા છે, કે મરવાના વાંકે જીવી રહ્યા છે. તો આપણે માત્ર મૂડીપતિઓ માટે જ રાજ્ય વ્યવસ્થા ચાલે છે. કેમ આ એકમોની ચિંતા નહીં કરવાની? અને ચિંતા કરી, લઘુ એકમો માટે પેકેજ જાહેર કર્યું. પછી લઘુ એકમની વ્યાખ્યા એવી કરી કે 200 કરોડના ટર્નઓવર સુધીનો એકમ પણ લઘુ એકમ કહેવાય. કેટલા લઘુ એકમો 200 કરોડનું ટર્નઓવર ધરાવે ભાઈ? એટલે આપણને નાનું કશું સૂચતું જ નથી. ભલું સૂજે તે મોટા માણસોનું, ટર્નઓવર સૂજે તે 200 કરોડનું. એટલે આ પરિસ્થિતિમાં આ દેશનો ખેડૂત પણ કેટલાક પ્રશ્નો બાકી છે, જે મારે ખેડૂત મિત્રોને ધ્યાને મૂકવા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને ક્યારેક પત્ર લખીને થોડાક જ દિવસમાં આ વાત મારે એમની સામે મૂકવી છે. જે સારા કામ કરે છે માટે શાબાશી, પણ નીચેના કામો બાબતમાં શું કેવું છે તમારે, અને કેમ નથી થતા એ બાબતમાં પણ ચિંતા કરવી જોઈએ. પહેલી વાત, ખાતરના ભાવ અને તે સહકારી સંસ્થાઓ. ખેડૂતોને નું અત્યારે ખરીફ વાવેતર પૂરજોશમાં છે, ત્યારે જ ખેડૂતોને પડતા પર પાટું માર્યું. ઇફકોએ ખાતરના ભાવમાં 130 રૂપિયાનો વધારો જીક્યો. હજુ જાન્યુઆરી 2025માં તો 250 રૂપિયા વધાર્યા હતા. ત્યારે યુરિયાના ભાવ એ એમના એમ રહ્યા છે. 313 રૂપિયા હતા, એના ઘટીને 266 થયા. 2015માં 313 હતા, એના ઘટીને 266 થયા. 2015માં એનપીકે એટલે પોટાશ ખાતર જે કહીએ, એના 1138 રૂપિયા હતા, એ વધીને 1850 થાય અને વધારાનો ભાવ વધારાવશે. તો ખેડૂતને ભાવ નથી પોસાતો. આ બધી ખાતરની કંપનીઓ સહકારમાં સ્થપાયેલી છે, ખેડૂતોની કંપનીઓ છે. ખેડૂતના પાઈ પૈસો ભેગો કરીને આપેલા પૈસામાંથી અને દેશના જે કરદાતાઓએ નાણાં આપ્યા છે એ નાણાંમાંથી સ્થપાયેલી છે. જે પછી ઇફકો હોય, ક્રિપકો હોય, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની હોય, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની હોય કે અન્ય કોઈ, તો ખેડૂતોના ઉપર તમે અમારા પ્રજાના પૈસે જ સ્થપાયેલી કંપનીઓ. તમને જાણીને આનંદ થશે કે એનું જયારે નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું લાયસન્સ પહેલા મેનેજિંગ ડિરેક્ટર તરીકે શિવજ્ઞાનમ નિવાયા હતા, અને એના લાયસન્સ માટેની અરજી મારા હાથે મારી હાજરીમાં ભરાઈ છે. કદાચ સહકારી ખાતર કંપની એ જીએનએફસી પહેલી હતી જે કોયલો, જેને પબ્લિક લિમિટેડ કંપની તરીકે શેર બજારમાં લઈ ગયા હતા. તો આ ખેડૂતનું આ કંપનીઓમાં પણ યોગદાન આ છે. અત્યારે પણ એમના આગેવાનો તો સહકારી ક્ષેત્રના આગેવાનો જ છે. આજે તમે નામ જુઓ, વચ્ચે ભાઈ રાદડિયાનું નામ ગાજ્યું હતું, એ પોતે એકલા બલબોતા હેઠળ કોઈ સહકારી ખાતર કંપનીમાં પોતે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવે અને મેન્ડેટ વાળા ભાઈ રહી ગયા. તો આ ખાતરનો ભાવ વધારો ખેડૂતના માથે આટલો બધો કેમ? અને જે નુકસાન કરે છે, યુરિયા ખાતર નિતાર શક્તિ ઘટાડે છે, અળસિયાને મારી રાખે છે, ઘણું બધું કરે છે. એના ભાવ એના એમ રે, અને એનપીકે ના ભાવ વધ્યા જ કરે.
તો હમણાં જાન્યુઆરીમાં તો 130 વધાર્યા હતા, ફરીથી કેમ 250 રૂપિયા વધારે? ખેડૂતનો પહેલો પ્રશ્ન છે. ખાતરો, જંતુનાશકો અને ખેડૂતોને જે ખેતીના પાક લેવા માટે જરૂરી જે કોઈ માલ સામાન હોય, એ પછી સ્પ્રેયર હોય, ડસ્ટર હોય કે ગમે તે હોય, થ્રેશર હોય, ગ્રાઇન્ડર હોય, હાર્વેસ્ટર હોય, ગમે તે હોય, પહેલા તો એના પર કોઈ પણ પ્રકારનો જીએસટી, સેલ્સ ટેક્સ, કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગવો જોઈએ. એ આપે છે તો આપણે ખાઈએ છીએ. 1951માં આ દેશ માત્ર 5 કરોડ ટન અનાજ પેદા કરતો હતો, માત્ર 5 કરોડ ટન. આપણે PL 480 નું ઘઉં ઓસ્ટ્રેલિયા, અમેરિકાથી, અને માઇલો જુવાર ઓસ્ટ્રેલિયાથી, જોઈ ના ગમે લાલ જુવાર આવતી હતી, આપણે આવે ત્યાં રેશનિંગની દુકાનેથી વેચતા હતા. આજે આપણો ખેડૂત 40 કરોડ ટન કરતા વધારે અનાજનું ઉત્પાદન કરે છે. 85 કરોડ લોકોને આજે આપણે 5 કિલો અનાજ મફતમાં આપી શકીએ છીએ. એનું કારણ મારો ખેડૂત છે. અને તમે વિચારી જુઓ કે તમને અન્ન સ્વાવલંબન આપ્યું હોત અને 5 કરોડ ટન આયાત કરવાનું હોત તો છે વિદેશી ઉડિયામણ તમારી પાસે? તમને ટ્રમ્પે આ ટેરિફમાં હેરાન કર્યા, એમાં એક કારણ એ છે કે તમે રશિયા પાસેથી કેમ ક્રૂડ ઓઇલ લો છો? રશિયા આપણને 30% સસ્તું આપે છે, એટલે લઈએ છીએ. ભારત સરકારની વાત સાથે સંમત છું, સાચો નિર્ણય છે. તો એ વાતની સાથે સંમત થતા બીજી વાત મગજમાં તરત આવે છે કે ખેડૂત તમને આટલું બધું આપ્યું, તમે નહીં તો ક્યાં દુનિયામાં ભીખનું ચલાણું લઈને આલજો મા બાપ કરતા હોત, ભીખનું ચલાણું લઈને આલજો મા બાપ કરતા હોત. મારો ખેડૂત એ રાત્રે ઠંડી હોય કડકડતી તો ઊંઘતો નથી, વાહુ જાય છે, રોજડા અને ગાયોથી બચાવે છે પોતાના પાકને, પોણત કરે છે, ઓળ ઓકે છે, ટાઢ તડકો જોયા વગર મજૂરી કરે છે. તો એને મળે છે શું? કેમ એને પોષણક્ષમ ભાવ નથી મળતા? આ ખેડૂતનો બીજો પ્રશ્ન છે. ખેડૂતનો બીજો પ્રશ્ન છે, એને પોષણક્ષમ ભાવ નથી મળતા. સ્વામિનાથન કમિટીએ ભલામણ કરી છે તે ભાવ પ્રમાણે પણ ખેડૂતને કાયદો કરીને ભાવ બાંધી આપવા જોઈએ કે તમે ગમે ત્યાં વેચો અનાજ, ગંજ બજારમાં વેચો કે ગંજ બજારની બહાર, પણ આથી નીચે કોઈ પણ ભાવે અનાજ વેચશો તો ખરીદનાર ગુનેગાર બનશે. કેમ નથી કરતા? 3 કાયદા તમે લઈ આવ્યા, એ જેટ સ્પીડે લઈ આવ્યા, અને ત્યાર પછી જે આંદોલન થયું એમાં 800 જેટલા કિસાનોએ શહાદત કરી. ત્યાર પછી એ કાયદા પાછા ખેંચી ગયા. સલામ છે કિસાનોની એકતાને અને એમની તાકાતને, સેલ્યુટ ટુ ધેમ. પણ પછી હવે કયા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યું છે? અને આ બાબત આજે નથી થતું કશું અને નવો કાયદો નથી આવતો, એ બાબતમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન ધનખડે કૃષિ મંત્રીને એક સમારંભમાં જાહેરમાં સ્ટેજ પરથી ધમકાવ્યા હતા કે તમે કરો છો શું, કેમ આ કાયદો નથી લાવી શકતા? ખેર, એ કિસાનનો બીજો મુદ્દો છે, પડતર રહે છે, જે ટ્રમ્પના ટેરિફ કરતા વધારે ભયંકર છે. ત્રીજો મુદ્દો છે સાહેબ, ખેતીની જમીનોનું ટુકડાકરણ. ખેતીની જમીનો નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ રહી છે. એક સમય એવો હતો 1951માં જયારે આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે સરેરાશ ખેતરનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું, 2.7 હેક્ટર્સ. આજે એ 7 ચોક 28 4 દૂસો 8 ને 10 11 એકર સરેરાશ કદ હતું એ વખતે ખેતરનું ક્ષેત્રફળ. એ આજે ઘટીને 7,000 ચોરસ મીટર, એટલે 4,000 ચોરસ મીટરનો 1 એકર થાય, એટલે 2.5 એકર રહ્યું છે. અને એમાં પણ 2 કે 3 કાપલા હોય. તો ખેડૂતની પાસે જમીન ક્યાં છે? શેઢા, નાળિયા, કાર્ટ ટ્રેક, ગાડાવાડ, બીજા રસ્તાઓ, હાઈવે પડ્યો હોય, રેલવે પડ્યો હોય, એમ થઈને ખેડૂતની ખાસી જમીન જતી રહી છે. આજે 1951માં જેટલી ખેડા લાયક જમીન હતી એ જમીનમાંથી ખાસી 40% કરતા વધારે જમીન આ બધાના કારણે ઘટી ગઈ છે. ખેડૂતોને જમીનોના ટુકડાકરણ બાબતમાં શું કરવાનું છે આપણે? ક્યારે એ જશે? ક્યારે આ બધી જમીનો એક સાથે કરીને એ પ્રમાણે ખેતી કરી શકાય એ રીતનો કાયદો આવશે? ક્યારે આવશે? અને ક્યારે એ કાયદાનો અમલ કરાશે? ખેડૂત ખેતીથી દૂર જતો જાય છે એનું મૂળ કારણ એ છે કે એનું લેન્ડ પાર્સલ, ખેતરનું
ક્ષેત્રફળ નાનું થતું જાય છે, અને નાનું થતું જાય છે એટલે પોષણક્ષમ ઉત્પાદન રહેતું નથી. અત્યારે મજૂરીના ભાવ પણ નથી પોસાયવા રહ્યા, ખાતર જંતુનાશકોના ભાવ પણ નથી પોસાયવા રહ્યા, અને સ્ટોરેજ ફેસિલિટીઝ પણ રાખવી હોય તમારે તો નથી પોસાવી રહી. મોટા ખેડૂતોને જ પોસાય, બટાકા બહુ પાક્યા હોય અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા હોય તો નાના ખેડૂતને એને 1 વીઘો 1.5 વીઘો આવ્યો તો નહીં પોસાય ને, ત્યાં તો વેચી જ મારવા પડે બજારમાં જઈને. આજે નાના નાના અનેક ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન કરે છે ઉત્તર ગુજરાત, ખાસ કરીને તમે ઊંઝા છોડો અને સિદ્ધપુર પહોંચો એ પછી એ પટ્ટામાં છેક પાટણ સુધી સરસ મજાની ડુંગળી પાકે છે. પણ સિઝનમાં ખેડૂતો એ ડુંગળી થેલામાં ભરી અને રોડ ઉપર બેચારા બેઠા હોય છે. કેમ? કારણ કે ગંજ બજારમાં વેચવા જાય, એટલે શાક બજારમાં હોલસેલમાં વેચવા જાય તો એ વેચાય એમ છે. અહીંયા ગ્રાહક મળી રહે છે અને એટલું બધું ઉત્પાદન છે ને એટલે વેચાઈ જાય છે. ખેડૂતો ખુશ, ખરીદનાર ખુશ. તો આવી વ્યવસ્થા ખેડૂત પોતાનો માલ પોતાની રીતે વેચી શકે કેમ નથી કરતા? ગંજ બજારો એટલે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એ ઓફ લેટ સ્થાપિત હિતોનો અડ્ડો બની ગયા છે. સહકારિતાના નામે ત્યાં સરકારિતા આવી ગઈ છે અને કરપ્શન બેફામ ચાલે છે. ત્યાં ખેડૂતનું હિત ક્યાં જળવાવાનું હતું? એટલે ખેતીની જમીનોનું ટુકડાકરણ અને એને લગતા પ્રશ્નો અંગે ભારત સરકારે વહેલી તકે એક નિષ્ણાત સમિતિ નીમવી જોઈએ અને એ સમિતિ જે પ્રમાણે સૂચવે તે પ્રમાણે ખેતરો હવે ફરી ટુકડા થતા કેમ અટકે અને કેમ એ ટુકડાને મોટા કરી શકાય, રીએમાલ્ગમેટ કરી શકાય, એ બાબતમાં એના સૂચનો રહીને તાત્કાલિક એનો અમલ કરવો જોઈએ. આ ખેડૂતનો ત્રીજો પ્રશ્ન છે. સાહેબ, ખેડૂતનો ચોથો પ્રશ્ન છે ધરતીપુત્ર. ખેડૂત એટલે ધરતીપુત્ર. સાહેબે કહ્યું છે કે ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે. તો આપણે સાહેબને કેવું છે કે સાહેબ, એનો ચોથો પ્રશ્ન છે સહકારી ક્ષેત્રે, કારણ કે પૂરક આવક એને દૂધ પશુપાલન અને દૂધ ઉત્પાદનમાંથી મળે છે. ખેડૂત ન હોય એવા લોકો પણ પશુપાલન અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે. અત્યારે એક જમાનામાં દૂધ ઉત્પાદન કરતી સંસ્થાઓ અને એના જે ડિરેક્ટરો અને ચેરમેન સફેદ સ્વચ્છ ખાદીના કપડા પહેરતા હતા. એક તલ જેટલો ડાઘ નહોતો એમના કપડા પર. આજે કપડા એવા જ પહેરે છે બધા, મોઘા દાટ, પણ આખા ને આખા કાળા રંગાઈ ગયા છે. એમના ચહેરાને કાળા રંગથી રંગી દેવાનું મન થાય એ પ્રકારની પરિસ્થિતિ છે. એક્સપાયરી ડેટનો પાવડર રાખી મૂકે, એક્સપાયરી ડેટનું બટર રાખે, ઊંઘ તમે રાખીએ તો આપણને આપણા સામે આપણા ડ્રગ કમિશનર પગલા લે. જોકે આ મોટા લોકોને નથી કશું કરી શકતા, કારણ કે કેન્દ્ર સરકારના હાથમાં છે. કેન્દ્ર સરકાર તો સહકારિતા ખાતું અને અહીંયા એમને તો મોસાળ જમણ, માં પીરસવા વાળી મજા થઈ ગઈ છે. અને એ જ વ્યક્તિ જેના સામેનો ઉપપ્રમુખ ભ્રષ્ટાચારના આક્ષેપ કરે એ વ્યક્તિને ઉચકીને તમે ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ તરીકે મૂકો છો. કઈ જાતનું બાર્ગેનિંગ છે તમારું? તમે સંપૂર્ણ રીતે ખેડૂતનું હિત, પશુપાલકોનું હિત બધામાં આ મગરમચ્છોને નાખીને કરવા શું માંગો છો સાહેબ? એક જમાનામાં સાહેબ સહકારી આગેવાનોનું પોતાનું એક ચારિત્ર બળ, અને ચારિત્ર બળના નામે ઓળખાતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક જયારે શરૂ થઈ ત્યારે કહેવાતું હતું કે આ નાના માણસોની મોટી બેંક છે. અત્યારે તો રાજકોટ નાગરિક સહકારી બેંક મોટા વિવાદમાં છે, આજે વાત નથી કરવી આપણે. પણ એવા ઊંચા સહકારી ગજાના આગેવાનોના નામ લઈએ તો એમાં એક નામ આવે દકુ પટેલ, દ્વારકાદાસ પટેલ, અમરેલી. એક સમયે એમને કંઈક મનદુખ થયું સત્તાધારી પક્ષ સાથે. એમણે 7 અપક્ષ ઉમેદવારો જિલ્લામાં ઉભા રાખ્યા ધારાસભા માટે અને 7 ચૂંટાવી લાવ્યા. આ સહકારી આગેવાનોનો દબદબો હતો. આ દબદબો ગલબાભાઈ નો હતો. ગલબાભાઈ પોતાના ઘરેથી એસટીમાં અથવા કોઈ લિફ્ટ આપે તો લઈને ડેરી સુધી જતા. મોંઘીદાર ગાડીઓ નહોતી અને એર કન્ડિશન મોટા મોટા ઓફિસો નહોતી. આરામ તો કરવામાં સમજતા જ નહોતા. મોતીભાઈ મેં કોઈ આરામ કરતા નથી જોયા. અત્યારે આ બધા આગેવાનો ક્યાં ગયા? સુરતમાં પણ હમણાં ડેરીમાં ગોલમાલની વાતો આવી છે. કેમ આવું થાય છે?
ડેરી એટલે ગરીબમાં ગરીબ માણસ, એક વિધવા કે તેકતા બહેન પણ પોતાના 2 છોકરાને પાલવી શકે, ભણાવી શકે, દીકરીને પરણાવી શકે. એના ખરી મહેનતનો પૈસો, સવારે 4 વાગે ઉઠે, છાણ મૂતર માથે ઉપાડે, એને 4 પણ નિરણ પાણી કરે, આખો દિવસ એની સાર સંભાળ રાખે, સમયસર પાણી આપે, સમયસર ચાર નાખે, અને એની મહેનતનો પૈસો આવે છે. તમે ખાઈ જાઓ છો બગબગત, તો કયા જન્મે છૂટશો તમે? આજે સહકારી ક્ષેત્રનું આ બધા જ ક્ષેત્રોમાં, પછી બેન્કિંગ હોય, બેન્કિંગમાં પણ બધા મોટા મગરમચ્છો પોતાનો કબજો જમાવીને બેઠા છે. સૌ પોતપોતાનો કબજો જમાવીને ઝંડા ગાડીને બેઠા છે. અને બધા જ નીતિહીનતા અને મોટા ભાગના નીતિહીનતા અને ચારિત્ર શિથિલતાના ધંધા આ બધા થાણાઓમાંથી જ થાય છે. ચૂંટણીઓ લડવા માટે પણ મોટા નાણાં અહીંથી જ આવે છે. કુરિયન ને ત્રિભુવનદાસનું જે તપ તપતું હતું, એ અમૂલ ડેરી પણ આજે આપણે એમ કહી શકીએ ને છાતી ઠોકીને કે ના, ભ્રષ્ટાચારથી પર છે. ના, એવું કહી શકાય એવું નથી. ત્યારે આ દૂર કરો સાહેબ. આ ખેડૂતોનો ચોથો અને ખાસ બળતો પ્રશ્ન છે. સર, એ પછીની આપણે જો વાત કરીએ તો 5 કલાક વીજળી સરકાર આપી શકતી નથી. અને વચને કા દરિદ્રતા, વચનો આપવામાં શું? જો કે હું એમાં તો ખેડૂતોનો વાંક કરું છું. તમે એવા તો કેવા ભોળા છો તે દર ચૂંટણીમાં તમે છેતરાવ છો. થોડા દિવસ ભાજપને સત્તા પર લાવવાનો હતો અને RSS પાછળ લાગેલું હતું, ત્યારે કિસાન સંઘ ગાજ્યો. હવે કિસાન સંઘ અઘોરી નિંદ્રામાં સૂઈ ગયો છે. સરકારે 10 કલાક વીજળી આપવાની પોકળ જાહેરાત કરી છે. ફીડર કેપેસિટી જ નથી. ઓવરલોડની સ્થિતિના કારણે 10 કલાક વીજળી આપવી શક્ય નથી. તો સરકારે જાહેરાત શું કરવા કરી? ખેડૂતને છેતરવાનું કામ શું કરવા કરી? રાજ્ય સરકાર જાહેરાત કરે છે. પ્રધાનમંત્રી તો આપણા છે, આપણા મુખ્યમંત્રી રહીને અહીંથી ગયા છે. આપણો અધિકાર છે એમને કહેવાનો કે સાહેબ, તમે આવી જૂઠાણા ભરી જાહેર ખબરો, જાહેરાતો આપે રાજ્ય સરકાર, અને એનો અમલ ના થાય, ખેડૂતને છેતરો છો શું કરે? ત્યાર પછીની વાત સાહેબ, છઠ્ઠો પ્રશ્ન, ખેડૂતોને પાક વીમો 3 સપ્તાહમાં ચૂકવી દેવાનો આદેશ હાઈકોર્ટે કરવો પડે. કેમ કે ઉપકાર કરો છો તમે, પાક વીમો ચૂકવો છો તો. 2017માં ક્યારે નુકસાન થયેલું? 2017. અત્યારે કઈ ચાલે છે? 2025. 2017માં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનું વળતર વીમા કંપનીએ નહીં ચૂકવ્યું, એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એટલે જાહેર હિતની અરજી થઈ નામદાર હાઈકોર્ટ સમક્ષ. અને એમણે હવે ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે સરકાર અને વીમા કંપની વચ્ચે કરારમાં વાંધો હોય તો એમાં ખેડૂતોને ભોગ ના બનાવી શકાય. સરકારને લટકાવી દેવું જોઈએ. શું કરો? વાંધાવાળા કરારો કરો છો તમે, અને એ કરારો ઉપર આધારિત રહીને તમે ખેડૂતોને માહિતી આપો છો. હવે વ્યક્તિગત ખેડૂત પણ અરજી માટે, વળતર માટે અરજી કરી શકશે. એટલે હવે એવી આશા રાખીએ કે આમાં પણ દૂધમાંથી પૂરા કાઢવાને બદલે સરકાર ખેડૂતને એના હકનું જે છે તે ચૂકવી આપે. અને આ 5 કલાક વીજળી નહીં આપી શકતી સરકાર, 10 કલાકની વાતો ના કરે. ખેડૂત કમસે કમ એનું આયોજન તો કરે. આ બધા આટલા બધા પ્રશ્નો છે. આપણા યુવા આગેવાન ધારાસભ્ય સાહેબોને આમાંનો એકે દેખાતો નથી. ભાઈ ઇટાલિયા પણ ઊંઘે છે, રાજુ કપરડા પણ ઊંઘે છે. એટલે ઊંઘે છે એટલે નહીં, આમ તો જાગતા હોય છે, કારણ કે ટીવી ઉપર તો ચમકતા રહે છે, પણ સારું કામ કરે છે. એ જે કરે છે એના માટે મને કઈ એના સામે રોષ નથી. પણ આ મુખ્ય પ્રશ્નો લો ને. આંગણવાડીનો, આખી આંગણવાડીની બહેનોને તકલીફ છે, તમે લો ને પ્રશ્ન. મધ્યાહન ભોજન યોજનાનો પ્રશ્ન લો ને. અત્યંત ભ્રષ્ટાચારી તંત્ર જો હોય તો આંગણવાડીને મધ્યાહન ભોજન યોજનાનો ચાલે છે એવી ફરિયાદો છે. તમે એ પ્રશ્ન કેમ નથી લેતા? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે એના 2024ના કેગના અહેવાલમાં કહ્યું છે આંગણવાડી વિશે તો સખત ટીકાઓ કરી છે. ત્યારે સરકાર, મા બાપ જાણે ખાલી જગ્યાઓ ભરતી હોય તો આંગણવાડીની બહેનો પર, તો અમે 1 મહિનાથી રાડો પાડીએ છીએ, તમે જાગ્યા છો. તમે આંગણવાડીની બહેનોના પ્રશ્નો ઉભા જ શું કરવા થવા દીધા તમે? અને જગ્યાઓ CDPOની અને DPOની ખાલી કેમ રહે? શું કરે છે કલેક્ટર? શું કરે છે DDO તમારા?
ગુજરાત કુપોષિત બાળકોનું મહત્તમ પ્રમાણ ધરાવતા રાજ્યોમાંનું એક છે. શરમ આવવી જોઈએ આપણને, આપણે જયારે ગુજરાતને મોડેલ સ્ટેટ કહેતા હોઈએ ત્યારે શરમ આવવી જોઈએ આપણને, જયારે આપણે ગુજરાતને સુચારુ રાજ્ય વ્યવસ્થા વાળું રાજ્ય કહેતા હોઈએ, ગુજરાતને સારું રાજ્ય વ્યવસ્થા ધરાવતું રાજ્ય કહેતા હોય ત્યારે કલેક્ટર, ડીડીઓ બધા ઊંઘે છે આરામ. આમાંનો એક પણ પ્રશ્ન કલેક્ટરે લોક દરબાર કરીને જિલ્લા પૂરતો હાંસલ કર્યો હોય તો સામે જઈને એને હાર પહેરાવા તૈયાર છે. કોઈ કલેક્ટર એવું કહી શકતા હોય જાહેરમાં કે મારા જિલ્લામાં આંગણવાડીઓ બરાબર છે, કલેક્ટર ડીડીઓ બે આવી ગયા એમ, એટલે ડીડીઓ એ પાછું એમને કે આપણે તો બચી ગયા. ડીડીઓ પણ મહત્તમ જવાબદાર છે, કારણ કે પંચાયતી રાજમાં ડીડીઓની જવાબદારી વધારે છે. કલેક્ટર તો હાકેમ છે ભાઈ, મોટા સાહેબ છે. તો કલેક્ટર ને હાકેમ, એમના નીચે ડીડીઓ, આ બે જણા ભેગા થઈને એક જિલ્લો તો એવો કરી બતાવે કે જેમાં આંગણવાડીમાં કોઈ જગ્યા ખાલી ના હોય. આંગણવાડીમાં અત્યારે 40% માંડ બાળકો આવે છે. તે અઠવાડિયાના 3 દિવસ આવે, 2 દિવસ આવે, 4 દિવસ આવે, ના પણ આવે, એવું ના થતું હોય. એમને પીરસાતું ભોજન, પેલું પડીકા તો કોઈ ખાતું નથી, ઢોરને ખવડાવે છે. તો એમને પીરસાતું જે ભોજન છે એ ભોજન બરાબર થાય. તો મારા યુવા મિત્રોને, જે લોકોએ હવે જાહેર જીવનમાં આવ્યા છે, ભણેલા ગણેલા છે, અને હું એમને આવકારું છું, આનંદ છે. વધારે ને વધારે યુવાનો આ ક્ષેત્રમાં આવે, વધારે ને વધારે યુવાનો ભણેલ ગણેલ હોય એવા રાજનીતિમાં પ્રવેશ કરે. અને આ જે ગરીબો માટેના, ગરીબોના મોંમાંથી ખેડૂતને સબસિડી ના મળે, મધ્યાહન ભોજન યોજનામાં પૂરતું ખાવાનું ના મળે, આંગણવાડીના બાળકોની હાજરી જ ના હોય, આંગણવાડીનું મકાન તૂટલ ફૂટલ હાલતમાં હોય, 3 કરોડ રૂપિયા ઉપરના તો આરઓ પ્લાન્ટ પડ્યા રહે, કારણ કે ત્યાં આંગણવાડીમાં વીજળી નથી ને પાણી નથી. તો આરઓ પ્લાન્ટ લીધો શું કરવા તમે? આ જે ચાલી છે લાલિયાવાડી, એ લાલિયાવાડી સામે જાગૃત થઈને બધાએ અવાજ ઉઠાવવો પડશે. પ્રધાનમંત્રીની વાતને આપણે આવકારીએ કે ધરતીપુત્રોનું ભવિષ્ય મારે એમના માટે શિરમોર છે, પણ એ એક જ નથી સાહેબ. તમે તમારા હાથમાં ટ્રમ્પને શુક્રો લાવો છો, એ તો તમે લડી લ્યો, સક્ષમ છો. અને અમારો 100% સપોર્ટ, જેમ તમારા ઓપરેશન સિંદૂર વખતે અમે એક મતે ટેકો આપ્યો હતો, એમ આખો દેશ એક મતે આપની પડખે ઉભો છે. લડો ટ્રમ્પ સાથે, આપણે નહીં દબાવવાનું. અને આપણે તો કોઈ દાડો માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ એવું કહ્યું પણ નથી. આપ બે મિત્રો હતા અને મિત્રો તરીકે જુદા પડ્યા છો. અમે તો આપની સાથે જ છીએ. અમારે ટ્રમ્પને શું લાગે વળગે? કોણ છે ટ્રમ્પ અમારા માટે? એટલે અમે સાહેબ આ ટ્રમ્પની બાબતમાં, પાકિસ્તાન, આતંકવાદ, આની બાબતમાં જે કંઈ પગલા લેતા હશો એમાં પૂરા કાગળ પર અમે મત્તું મારી આપવા તૈયાર છે. સાહેબ આપ સાચા છો, ગો હેડ. સાહેબ પાકિસ્તાનનો લશ્કરનો વડો નાસિર, એ હમણાં કેલિફોર્નિયામાં ટેમ્પા કરીને એક જગ્યા છે, તેની હોટેલમાં, પંચતારક હોટેલમાં એક ફંક્શનમાં એવું બોલી આવ્યો છે કે ભારત છે તે મર્સિડીઝ કાર જેવું છે અને અમે મેટલ ભરેલી ડમ્પર જેવા છીએ. બે હામ અમે ટકરાશે તો મર્સિડીઝનો ભૂકો બોલી જશે, ડમ્પરને કઈ નહીં થાય. આવું હમણાં બોલી આવ્યો છે. આજે જ એના ઉપર એક લેખ લખ્યો છે. બીજું એણે કહ્યું છે કે અમને જો મજબૂર કરવામાં આવશે અને અમે એ સ્થિતિએ પહોંચીશું યુદ્ધમાં કે અમને લાગશે કે પાકિસ્તાન ડૂબી રહ્યું છે, તો અમે બધાને ડૂબાડી દઈશું, અડધું વિશ્વ ખલાસ કરી જશે, અમે પણ અણુસત્તા છીએ. શું કેવું છે આ બાબતનું ભારત સરકાર? કશું જ ના કહેવાનું, આપણી તૈયારી હશે જ પૂરતી, એવું માની લેવાય. પણ આ જે પેલા બહાદુરો, વોટ્સએપ યુનિવર્સિટીના જે શેરખાનો, જે બેઠા બેઠા બાયો ચડાવે છે અને બહાદુરી કરે છે, એમને ખબર છે કે સાહેબને તમારી જરૂર છે આ બધામાં. ખાલી વોટ્સએપ પર લખીને પછી ફરાર થઈ જવાનું. લશ્કરમાં ભરતી થાઓ, અને ના હોય તો તમારું એક રાષ્ટ્રીય લશ્કર બનાવો. લશ્કરને મદદ કરવા પહોંચી જાય સરહદ પર, પુરવઠા હરોળ પૂરી પાડે, આ પૂરું પાડે, તે પૂરું પાડે, પહોંચી જાઓ. કોણ રોકે તમને? એ નથી કરવું. ઘરના ખૂણે છેવાડાના બેડરૂમમાં બેસી અને ગુલબાંગો ફેંકવી છે અને ચેલેન્જો ફેંકવી છે. આપણે રાજકારણને રસોડા સુધી લઈ ગયા છે દોસ્તો.
અને રાજકારણ રસોડા સુધી લઈ ગયા છે. માટે આ દેશ એવા પડતીના રસ્તે છે કે જેની કલ્પના ના કરી શકે. દોસ્તો, માન્ય નરેન્દ્રભાઈનું એ વિધાન કે ધરતીપુત્રોનું ભવિષ્ય એમના માટે શિરમોર સમાન છે. આવકારીએ, એમને બિરદાવીએ. પણ આ 7 પ્રશ્નો જે મેં કહ્યા એ આ ધરતીપુત્રો માટે જીવન મરણનો પ્રશ્ન છે. પેલું ટ્રમ્પનું ટેરિફ તો આવશે ને જે થશે થશે, અને તમે નહીં જવા દો સાહેબ એવો અમને વિશ્વાસ છે. પણ આ 7 પ્રશ્નો તો તમારે ઉકેલવાના છે. તમે બધા રાજ્યોના કૃષિ મંત્રીઓને બોલાવો એક દાડો, લબડધક્કે. કેમ ના ઉકેલાય? બધા મુખ્યમંત્રીઓને, બધા કૃષિ મંત્રીઓને, અડધો કરતા વધારે રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપની સરકાર છે. અને બીજા કોઈ ના થોડું કહેશે તમે સારી વાત કરતા હશો. અને દેશના વડા તરીકે આપની ફરજ છે એમને આદેશ આપવાની. આપો આદેશ, બોલાવો એમને. આખા દેશના જેટલા રાજ્યો છે રાજ્યોના મુખ્યમંત્રીઓને અને કૃષિ મંત્રીઓને સાહેબ બોલાવો એક દિવસ. એક દિવસમાં ના પત્યો તો 2 દિવસ અડધા બોલાવો. અને બોલાવીને આ 7 મુદ્દા પર આદેશ આપો કે આ નહીં ચાલે ભાઈ, નહીં તો ભારત સરકાર તમારી ગ્રાન્ટ બંધ કરી દેશે. કેવું નથી થતું રાજ્ય કક્ષાએ જોઈ લઈએ આપણે. ખેડૂત જગતનો તાજ છે, પણ ખેડૂત ભોળિયો રાજા છે. જે ભણવા માંડ્યા છે ખેતી છોડી રહ્યા છે, કારણ કે એને એના બાપદાદાને હેરાન થતા, મજૂરી કરતા, આજીજી કરતા જોયા છે, એટલે છોડી રહ્યા છે. આ સ્થિતિમાંથી આપણે પાછા વળવું હોય અને આ દેશ દુનિયા સામે ભીખનું ચલણું લઈને અનાજ માટે ભીખ ન માંગતો હોય એવી સ્થિતિનું સર્જન કરવું હોય સાહેબ, તો ખેડૂતને તમારે બિલકુલ અડીખમ ઉભો કરવો પડશે. આ ખેડૂત માત્ર તમને અનાજ જ આપે છે એવું નથી સર. આ ખેડૂત ભલે 16% જીડીપી પેદા કરતો હોય, પણ આ દેશમાં સીધી અને આડકતરી 50% કરતા વધારે રોજગારી કૃષિ અને કૃષિ આધારિત ક્ષેત્રોમાંથી આવે છે. સુરક્ષા દળોમાં પણ ઘણી મોટી સંખ્યામાં કિસાનના દીકરાઓ સેવાઓ આપી રહ્યા છે. ત્યાં પછીની વાત કરીએ સાહેબ, તો હીરો હોન્ડા મોટરસાયકલ બનાવે કે કોઈ રેફ્રિજરેટર બનાવે કે કોઈ બીજું બનાવે કે કોઈ રિલાયન્સ ત્રીજું બનાવે, શિપિંગ કરીને અદાણી સાહેબ ક્યાંકથી બહારથી માલ લઈ આવે કે એરપોર્ટો મેન્ટેન કરીને લોકોને ફરતા રાખે. પણ મારા સાહેબ, આ દેશમાં 100 રૂપિયાનો માલ ઉત્પન્ન થાય છે, એમાં 50 રૂપિયા કરતા વધારે માલ કૃષિ આધારિત ગ્રામ્ય બજારોમાં વેચાય છે. 55% મોટરસાયકલો કૃષિ આધારિત ગ્રામ્ય બજારમાં વેચાય છે. 52% કપડું ગ્રામ્ય બજારમાં વેચાય છે. બિસ્કીટ, બિસ્લેરીની બોટલ, આજકાલ તો તમે છેવાડાના ગામમાં જાઓ ને તો તમારો મહેમાનગતિ કરવા પહેલા એ બિસ્લેરીની બોટલ લઈ આવશે. એ મારો ગામડાનો ખેડૂત રળે છે ને ત્યાં સુધી આ રાતા પીળા છે, બાકી નથી. એટલે ખેડૂત 3 મુદ્દે આ દેશને બેઠો રાખી રહ્યો છે. પહેલો મુદ્દો, આપણે પેટનો ખાડો પૂરવા એ મદદ થાય છે. બીજો મુદ્દો, એ 50% કરતા વધારે સીધી ને આડકતરી રોજગારી ખેતી થકી આપે છે. અને ત્રીજો મુદ્દો, એ 50% વધારે ખેતી આધારિત ઉત્પાદનો અને ગ્રામ્ય ઉત્પાદનોને કારણે આ દેશમાં થતા ઉત્પાદનોને બજાર પૂરું પડે. સાહેબ, તમે શેના ગામડાઓને ખેડૂતને અવગણવા બેઠા છો? એમના કોઈ નિયમ લાઇટોના કે જગારા બગારા ને પીઆર એજન્સીઓ નથી હોતી નાના ખેડૂતોને? હાફ મેથી વચ્ચે કામ કરનારો ક્યાંક તણસ નીકળે, ક્યાંક કાળી વેચણ નીકળે, ઉકેળા ખાલી થતા હોય ત્યારે કામ કરનારો જીવ છે આ બિચારો. પાણત કરતા કરતા કોઈ ઝેરી જંતુ કરીને માણસ મરી જાય, અને એ ખેડૂતને આપઘાત કરવો પડે. લોનનો હપ્તો નહીં ભરી શકવાના કારણે આપઘાત કરવો પડે. તો સાહેબ લખી રાખજો, આખા દેશે આપઘાત કરવો પડે એ સ્થિતિ હવે 20 વર્ષથી વધારે દૂર નથી. અને સાહેબ, તમે આયાત નહીં કરી શકો દુનિયાના બજારમાંથી. એક જ દાખલો આપો આપણે ને આપણી વાત પૂરી કરીશું, કારણ કે સારો એવો સમય ગયો છે. ફરી આગળની વાત ક્યારેક વાતો ફરી કરીશું. આ દેશમાં હું જયારે હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે, એટલે 1960ના દાયકાની શરૂઆતમાં, માથા દીઠ 5 કિલો તેલ વપરાતું. કેટલું?
5 કિલો. અત્યારે માથા દીઠ 20 કિલો તેલ વપરાય છે. અને આપણે આ ખાદ્ય તેલ 80,000 કરોડ રૂપિયાનું વર્ષે આયાત કરીએ છીએ. 80,000 કરોડ રૂપિયા ફોરેન એક્સચેન્જમાં આપણે ખર્ચીએ છીએ. અને પેલા તેલના મિલિયા રાજાઓ છે, તાજા માજા થઈ ગયા છે, જેમ માકડ ખાટલામાં ખૂબ રહ્યો હોય લોહી પીને ગલગોટા જેવો કેમ થઈ ગયો, તો હાથ ડગ ફૂટી જાય ફાટ થઈને, એમ ગલગોટા થઈને ફરે છે. આ જે તેલિયા રાજાઓ તેલ આયાત કરીને દેશની પ્રજાએ નક્કી કરવું જોઈએ કે ભારતમાં ઉત્પાદિત હશે, ભારતનો માલ હશે, એ જ તેલ ખાઈશું. બાકીનું તેલ નથી ખાવ. 5 કિલો તેલ ખાવ ને તમે, કોણ નાખે છે? તમે 80,000 કરોડ રૂપિયા બચી જાય તમારે વર્ષે. બચાવો. મારા ખેડૂતને મળતો તો હું આ ના કે, પણ આ માલ મલાઈ ખાઈ જાય છે પેલા મોટા મોટા 5 સ્ટાર હોટેલોમાં ઉતરનારા અને 7 સ્ટાર બંગલાઓમાં રહેનારા અને ઘણા બધાનું કરી નાખવા વાળા, એ ખાઈ જાય છે આ પૈસા. સારા માણસો તો નીકળી ગયા. તો સાહેબ, ખેડૂતના પ્રશ્નો સાંભળશો તો જ આ દેશનો જયવારો છે. એક ખેડૂત અને એક જવાન, સાહેબ આ 2 જણને નહીં અવગણતા. બાકીનાને તમે ગરદન મારો, કોઈ જ વાંધો નથી. ઉદ્યોગપતિઓ તો સરકારો કેમ ચલાવવી એમને આવડી ગયું છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પણ નાના નાના ઉદ્યોગ જે 8 માણસ 10 માણસને રોજી આપે, સાહેબ એમને તો જીવાડો. આ બેરોજગારીનો પ્રશ્ન હલ થઈ જશે સાહેબ જો ખેતી અને આ લઘુ અને નાના ઉદ્યોગો જો બેઠા થાય ને સાહેબ, તો ભારત દુનિયાનો આ 3જા નંબર નહીં 2જા નંબરે આવીને ઉભું. જીવાડો એમને. તમારી પાસે બધા જ રાજકીય પક્ષો બધા જ આમાં આ પાપમાં ભાગીદાર છે. કોઈને પણ હું બક્ષવા નથી માંગતો. આ બધા આજની જે આ પરિસ્થિતિ છે એના માટે જવાબદાર છે. કોઈ રાજકીય પક્ષને છોડવા જેવો નથી. અહીંથી ચૂંટાઈને જઈને માત્ર પેલા લોકો વિમાનોમાં ઉડાઉડ કરે એમનું જ ભલું કરવાનું જ તમારે. ખેડૂત તમારા મન કઈ છે જ નહીં, તો આ નહીં ચાલે. અને આ નહીં ચાલે માટે ખેડૂત મિત્રો, આ વિડીયો જેટલા લોકો વચ્ચે શેર થાય, તમે આ રિયલ ડિબેટની ચેનલ પર આવો, સબસ્ક્રાઇબ કરો, રજીસ્ટર કરાવી દો. કંઈક ને કંઈક તમને જાણવા મળશે. આનો એક નવો પૈસો ફી લાગતી નથી, એક નવો પૈસો અમારે લેવાનો નથી એમાં, પણ અમને પ્રોત્સાહન મળશે, ચોક્કસ મળશે. અમારે જીવતા રહેવા માટે હાથ પગ તો હલાવવા પડે છે, પણ એ બીજી હલાવી લઈશું, આમાંથી નથી લેવા. રજીસ્ટ્રેશનમાંથી 1 પાઈ પણ આવક થવાની નથી, લેવાના નથી. એ ટોટલી ફ્રી છે. એટલે તમે 2 કામ કરો. તમે તો રજીસ્ટર કરાવો જ, કારણ કે આ મારા વિડીયો જુએ છે એમાંના 80% લોકો સબસ્ક્રાઇબ જ નથી કરતા, એટલે એની સંખ્યા જ ના દેખાય. અને પૈસા ખર્ચીને સંખ્યા લાવીને બતાડવાની મને અપ્રમાણિકતા કરવાની આદત નથી, એ નહીં કરું. તો સાહેબો, તમે તો સબસ્ક્રાઇબ કરો જ ના કર્યું હોય તો આપણા બધાના હિતમાં. વાતચીત કરતા રહો. તમે કાગળ લખો, જયનારાયણ વ્યાસ, જયનારાયણ વ્યાસ, બંગલા નંબર 1, બંગલા નંબર 1, પંચશીલ સોસાયટી, પંચશીલ સોસાયટી, ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે, ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે, રાજા ગેરેજના સામે, ઉસ્માનપુરા અમદાવાદ, ઉસ્માનપુરા અમદાવાદ 380-013. અને મેલ આઈડી છે મારો, એ તમને મારી વેબસાઇટ પરથી મળી રહેશે, લઈ શકો છો. પણ JN વ્યાસ આખું એક જ લખવાનું નાના અક્ષરોમાં, jnvyas@gmail.com, jnvyas@gmail.com. એ મારો જીમેલ આઈડી છે, મેલ આઈડી છે. હું આ વિડીયોના અંતે મુકાવી દઉં છું આ બધી મારું સરનામું અને મેલ આઈડી. સંપર્કમાં રહો, વધારેમાં વધારે લોકોને જોડો,
સંઘ શક્તિ કલિયુગે, કળિયુગમાં સંગઠિત થશો, સંગઠિત રહેશો તો શક્તિ છે. ખેડૂત બાપડો બિચારો બની જ ના શકે સાહેબ, એ જગતનો તાજ છે, એમને એમ થોડો કહેવાય. એ પેદા કરે છે તો આ કોઠી ભરાય છે, નહીં તો ઇલ્લે. અને જે દેશોમાં અનાજ પૂરતું નથી પાકતું એ દેશોમાં રમખાણો થયા છે, એ દેશોમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, એ દેશમાં આંતરયુદ્ધો થયા છે, ગુનાખોરી વકરી છે, એ દેશોમાં આતંકવાદે માજા મૂકી છે. આપણે શું ભારતને નંદનવનમાંથી આ તરફ લઈ જવો છે? તો પ્રશ્નો છે ખેડૂતના, અને પ્રશ્નો ગંભીર છે. અને દોસ્તો, હું આપને માધ્યમથી જાહેરમાં કહું છું કે આ 7 પ્રશ્નોને લગતો પત્ર સરળ ગુજરાતી ભાષામાં, કારણ કે પ્રધાનમંત્રી આપણા છે, મને એવું લાગે, હંમેશા એવું લાગ્યું છે કે આપણા છે, આપણા જણ છે, આપણા છે, તો હું ગુજરાતીમાં લખીશ પ્રધાનમંત્રી કાગળ. મને આવડે છે અંગ્રેજી, but I'll write in Gujarati. What's that? What's the problem? My Prime Minister can read and understand Gujarati, so I write to him in Gujarati. Let him instruct his people in whatever language he wants to. We'll do that. કાલે આ પત્ર લખાઈ જશે અને એની એક નકલ માનનીય કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત રાજ્ય બંનેને એક નકલ મોકલાય છે. અને માનનીય વિપક્ષના નેતા શ્રી, વિપક્ષને કેમ બોલે? દોસ્તો, મથવું છે આપણે, મારો કોઈ જ હેતુ નથી. હું આ જહેમત લઈને બેઠો છું, એના પાછળ માત્ર ને માત્ર દેશના હિત સિવાય ખેડૂત દેશના હિતનો સૌથી મોટામાં મોટો રક્ષક છે, મજદૂર દેશના હિતનો સૌથી મોટામાં મોટો રક્ષક છે, અને જવાન દેશના હિતનો સૌથી મોટામાં મોટો રક્ષક છે. આ 3 એટલે કે ફાર્મર, લેબર એન્ડ ધી પ્રોટેક્ટર, જવાન, જ્યાં છે મારા માટે વંદનીય છે. અમને વંદન કરું છું. આપ સૌને પણ, જે ખેડૂત મિત્રો જોતા હોય એ સૌને પણ મારા વંદન. આ દેહ તમે પકવેલા અનાજમાંથી સર્જાયો છે. મેં પણ કો હંક્યો છે, ગાળીઓ ખાપ્યો છે, પોણત કરી છે, ગાડું જોતર્યું છે, હમાર દીધો છે, મોચો મોકી છે. હા, તમારામાં જો એક છૂટે પેટમાં બળે છે. કરશો ને? જેટલા વધારે રજીસ્ટર કરાવવા એટલા કરો, દબાદબ બોલાવી દો, જેટલા વધારમાં વિડીયો પ્રસરાવો તમે. ખેડૂતને એની શું સ્થિતિ છે એ બાબતમાં પહેલા તો આપણે જાગૃત કરવો પડશે. સરદાર સાહેબે પહેલું કામ આ કર્યું. ખેડૂત માઇકાગ્લો બનીને બેસી કેમ રહે? ખેડૂત તો જગતનો તાજ છે. ખેડૂત છે તો બીજા છે, બાકી કઈ નથી. તો હવે આપના મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. ઘણો થયો, કંટાળ્યા હશો નહીં ને? પણ ક્યારેક તો ચલાવી લેવો પડે. અને આ મુદ્દો એવો હતો કે મને લાગ્યું કે અહીંથી નહીં બોલું, અહીંથી બોલીશ. મેં તમને અહીંથી સંબોધન કર્યું છે, અહીંથી નથી કર્યું. કોઈ અંતરપટ રાખ્યો નથી. ક્યાંય કોઈ દુષ્ટ હેતુથી કોઈના પણ દોષ દેવા માટે મેં કર્યું નથી. મેં ચોખ્ખું કહ્યું છે કે બધા જ રાજકીય પક્ષો ગળા ડૂબા પાપમાં ડૂબેલા છે. સહકારિતાને બદનામ કરવી, સહકારિતાને કરપ્ટ કરવી, સહકારિતાને કેરેક્ટરલેસ કરવી, ખેડૂતને હેરાન કરવો, ખેતીનું વળતર ના મળે તે કરવું, સહકારી સંસ્થાઓનું સત્યાનાશ કાઢી નાખવું, આ બધામાં બધા જ રાજકીય પક્ષો ભાગીદાર છે. અને સુધારવા પડશે આપણે એમને. નહીં ચાલ્યા. પણ આજે રજા આપશો આપના મિત્રને. શુભરાત્રિ. જોતા રહેશો મારી યુટ્યુબ ચેનલ રિયલ ડિબેટ. અને જે કોઈ મિત્રો પણ તમારામાં જોડાય એને જોડાય. અને હા દોસ્તો, એક વાત રહી ગઈ, કહી દો તમે. શ્રાવણ મહિનાની શરૂઆતથી મેં એક અલખની ઉપાસના કરીને ચેનલ શરૂ કરી છે. બીજી ચેનલ છે. એમાં અત્યારે શિવ મહાત્મા વિશે હું લેખો અને વિડીયો મૂકું છું. ભગવાન શંકરની પૂજામાં શું વપરાય, કેમ વપરાય, શું ના વપરાય, કેમ ના વપરાય, ભગવાન શંકરને જળાભિષેક કેમ કરવામાં આવે છે, શું ફળ મળે એનું, પ્રદોષનું વ્રત કઈ રીતે થાય, એનું ફળ શું મળે, આવા બધા નાના નાના બાબતો ઉપર આ વિડીયો છે. અલખની ઉપાસના સમય મળે તો જોજો ને, જરા મજા આવશે. અને આખું વર્ષ આવવાની છે. આ ચેનલ સનાતન ધર્મને કેન્દ્ર સ્થાને મૂકીને જે કંઈ કહેવાનું હશે તે આખું વર્ષ કહેવાશે.
તો આવજો દોસ્તો. જય હિન્દ, જય જવાન, जय किसान, जय विज्ञान और मजदूर एकता जिंदाबाद, मजदूर एकता जिंदाबाद, मजदूर एकता जिंदाबाद. जय हिंद.